ધકતા તાપમાં સફેદ દૂધ જેવા માર્બલ આપણી આંખને પ્રભાવિત કરે એવું નહીં, આંજી નાખે. અને પછી અંદર જઈએ ને તો ઈશ્વર દેખાય જ નહીં. તો એનો એક ઉપાય મારે આજે બતાવવો છે. અને હું ઈચ્છું કે આ સંત શક્તિના દ્વારા એ ઉપાયનું પણ કઈ ઓસર નીકળશે. અને એટલા માટે ગુજરાતની સ્વર્ણિમ જયંતિનું વર્ષ હોય, સ્વયંનારાયણ ભગવાન આ ધરતી પર પધારેલા હોય, એ ધરતી પર માત્ર ચમકતો માર્બલ નહીં, મને આ ભુજ શહેર લીલું છમ દેખાય એવું કઈ કરવું છે. 1,60,000 વૃક્ષોની વાત અહીંયા મંચ પરથી થઈ, પરંતુ હવે ભુજ નગરમાં જ આમ માર્બલની સામે જુએ, દિવાલે સામે જુએ અને આંખને સહેજ તકલીફ થાય પાછું વળીને જુએ તો ભુજ લીલું છમ દેખાતું હોય તો પછી ઈશ્વરની પાસે જવા માટેનો માર્ગ મોકળો થઈ જાય. અને તેથી આવડા મોટા ઉત્સવમાં આટલી મોટી જનશક્તિ હોય, આપણું ભુજ લીલુંછમ કેમ ના હોય? ગાંધીનગરને ટક્કર મારે એવું કેમ ના હોય? અને અમારા સ્વામિનારાયણના સંતોને એક લાભ છે, લગભગ એમને આખી દુનિયા ફરવાનો મોકો મળે છે. હવે દુનિયામાંથી એ ભક્તો લઈ આવે, ડોલર લઈ આવે, પાઉન્ડ લઈ આવે, આનંદની વાત છે, અમારા ગુજરાતનું ભલું થાય છે. પણ જોડે જોડે આ ઇઝરાયલ કચ્છ કરતા પણ ઓછો વરસાદ પડતો હોય અને જો લીલુંછમ કરી શકતા હોય તો ઇઝરાયલ જનારો મારા સંતો મારા કચ્છને પણ લીલુંછમ કરીને આપ દુનિયાને એક નવું ઉદાહરણ કરી આપો. આપની પાસે શક્તિ છે. પહેલાનો સમય એવો હતો કે મુખ્યમંત્રી ક્યાં જાય તો લોકો માંગણી કરે, મુખ્યમંત્રી મંદિરમાં જાય તો જરૂર કંઈક મૂકતા આવે, આપતા આવે. પણ આ મુખ્યમંત્રી ફકીર છે, આ વાલીઓ મુખ્યમંત્રી છે. સાહેબ તમે જોયું, આ સંત પરંપરા જુઓ, અહીંયા મુખ્યમંત્રીને ચેક આપ્યો સાહેબ. પહેલી વાર કદાચ આવું બનતું હશે કે કોઈ મુખ્યમંત્રી મંદિરમાંથી ચેક લઈ આવે, અને એમાં એ સ્વામિનારાયણ મંદિરમાંથી. જો સત્શક્તિના આશીર્વાદ ના હોય, સંત શક્તિની પ્રેરણા ના હોય, પરમાત્માની કૃપા ન હોય તો આ બધું શક્ય જ ન બને મિત્રો. અને આ જ પરમાત્માની કૃપા, આ સંતોના આશીર્વાદને કારણે આ પણ શક્ય બની રહ્યું છે. ચીલો નવો ચાતરાઈ રહ્યો છે. ઘણીવાર હું કહું કે આપણું ભુજ લીલુંછમ થાય તો કેટલાક મને કહે સાહેબ પાણી તો છે નહીં. હું રસ્તો બતાવું. મારી પાસે દરેક ચીજના ઉપાય છે ભાઈ. આપણે શું કરવાનું? અહીંયા આવેલા ભુજના લોકો, એક કુટુંબ 2 કે 5 ઝાડની જવાબદારી લે આપણા સંતોની પ્રેરણાથી, અને જે રસ્તામાં જ્યાં જગ્યા હોય ત્યાં ઝાડ વાવવાનું આપણે નક્કી કરીએ. આપણે કશું કરવાનું નહીં. આપણે ત્યાં રસોડાનો વાસણો સાફ કરતા હોઈએ અને એ જે એઠવાડવાળું પાણી હોય જમ્યા પછીનું, એ ખાલી એક તપેલીમાં ભેગું કરવાનું અને રોજ સવાર સાંજ જમ્યા પછીનું એ થાળીના એઠવાડવાળું પાણી હોય એ ઝાડને પાઈ દેવાનું. તમારું ઝાડ લીલુંછમ ના થાય મને કહેજો. સાહેબ એક શિક્ષકે પ્રયોગ કર્યો. દરિયા કિનારાનું નાનકડું ગામડું, ગામ આખામાં એક ઝાડ નહીં. પતિ પત્ની ત્યાં શિક્ષક તરીકે નોકરી મળી એટલે એમણે શું કામ કર્યું? પેટ્રોલ પંપ પર ગયા અને પેટ્રોલ પંપ પર જે ઓઇલના ખાલી ડબલા હોય
એ બધા ભેગા કર્યા. પેલા કેવું મફત ના આપું પૈસા, તો પેલા શિક્ષકે પોતાના પૈસા આપીને ડબલા લીધા. પછી ક્યાંય જાય તો બિસ્લેરીની ખાલી બોટલો દેખાય તે ઉઠાઈ લાવે, બધી ખાલી બોટલો થેલામાં ભરીને ઘેર લાવે. અને પછી એમણે દરેક પોતાના વિદ્યાર્થીને કોઈને ડબલું આપ્યું, કોઈને બાટલ આપી, અને એમને કહ્યું કે રોજ નિશાળે આવો ત્યારે આ રસોડાનું જે એંઠવાડવાળું પાણી હોય એ ડબલામાં ભરીને નિશાળ લેતા આવવાનું, બિસ્લેરીની બાટલમાં ભરીને લેતા આવવાનું. છોકરાઓ નિશાળ આવે, તમે જુઓ તો એમ લાગે કે હવે ડબલા લઈને નિશાળ શું કરવા જાય છે. બધા છોકરાઓ નિશાળ ડબલા લઈને આવે. અને દરેકને નિશાળના કમ્પાઉન્ડમાં એક ઝાડ આપેલું. આ બાળકોનું કામ પેલું ઘરેથી લાવેલું પાણી એ ઝાડને પાઈ દેવાનું. સાહેબ, આખા ગામમાં એકેય ઝાડ નથી અને આખી નિશાળ લીલીછમ છે. સાહેબ, એક શિક્ષક પતિપત્નીના પ્રયત્નોને કારણે છે. તો આ સંત શક્તિ તો કેટલી બધી છે, આ ભુજની તાકાત કેટલી બધી છે. ભાઈઓ બહેનો, આપણે ભુજને બદલવું છે, લીલુંછમ બનાવવું છે. અને લીલાછમ વાતાવરણમાં આવું ભવ્ય શ્વેત મંદિર માર્બલનું હોય તો એની રોનક કેટલી વધી જશે એનો આપણે અંદાજ કરી શકીએ છીએ. આ મહોત્સવનો ઉપયોગ સમાજની શક્તિ વધારવા માટે થશે એવી પૂરી શ્રદ્ધા સાથે પૂજ્ય સંત ચરણોમાં નમન કરું છું. પૂજ્ય ગુરુ મહારાજના આશીર્વાદ આપણી સ્વર્ણિમ જયંતિમાં ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જવાની શક્તિ આપે, એ જ ઈશ્વર આપણને પ્રાર્થના આપે. આપ સૌને જય સ્વામિનારાયણ.